નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરાની એસએમસીની ટીમે ડભોઈના પલાસવાડામાં રેડ પાડી હતી, જે અંતર્ગત ગોડાઉનમાંથી IMFLની 1407 બોટલો કુલ કિંમત ₹17 લાખથી વધુની હોવાની માહિતી પ્રાપ્ત થઈ ગઈ છે. વડોદરાની એસએમસીની ટીમે ડભોઈના પલાસવાડામાં રેડ કરી હતી, જે અંતર્ગત ગોડાઉનમાંથી IMFLની 1407 બોટલો કુલ કિંમત ₹17 લાખથી વધુની ઝડપાઈ છે. તો સાથે જ આ દરોડામાં 2 વાહન, 3 મોબાઈલ, કુલ મુદ્દામાલ ₹23.45 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તો પ્રોહી એક્ટની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી શરૂ થઈ છે. 7 આરોપીઓ વોન્ટેડ છે. રજીસ્ટર નંબરવાળી ગાડીઓ પણ ઝડપાઈ છે. અશોક લેલેન્ડ અને મોટરસાયકલ સહિત વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો એસએમસી PRK કરમાટાની આગેવાનીમાં રેડ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.